સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. ભાદરવા માસના વદ પક્ષની એકાદશી એટલે કે ઇન્દિરા એકાદશી. તો આજ રોજ ઇન્દિરા એકાદશી હોય ત્યારે આપણે એકાદશી વ્રત કથા મહાત્મય સાંભળીશું. તો વિડીયોની અંત સુધી જરૂરથી જોજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો. યુધિષ્ઠિરે પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, તમે પ્રસન્ન હો તો ભાદરવા વદ એકાદશીનું શું નામ છે અને તે વ્રત કેવી રીતે કરવું તે કૃપા કરી અને કહો. શ્રી કૃષ્ણએ કહ્યું કે ભાદરવા વદ એકાદશીનું નામ ઇન્દિરા છે. તે દિવસે વ્રત કરવાથી મહાપાપો નષ્ટ થાય છે અને અધોગતિ પામેલા પિતૃઓનો ઉદ્ધાર થાય છે. તેનું મહાત્મય સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. હવે આ કથા સાવધાન થઈ અને સાંભળો. પૂર્વે સતયુગમાં મહિષ્મતી નગરીમાં ઇન્દ્રસેન નામના રાજા રાજ્ય કરતા હતા. તે શત્રુનો નાશ કરનારા યશસ્વી હતા. તે પુત્ર પૌત્રના પરિવારો ધન ધાન્યથી સમૃદ્ધિવાળા, વિષ્ણુ ભક્તિ પરાયણ અને ધર્મથી પ્રજાનું પાલન કરનારા હતા. તે સતત આધ્યાત્મિક જ્ઞાનના વિચારને નારાયણના ધ્યાનમાં સમય પસાર કરતા. એક દિવસ તે રાજા સભામાં સુખેથી બેઠો હતો. તે વખતે બુદ્ધિમાન નારદ મુનિ ત્યાં પધાર્યા. ત્યારે રાજાએ સામે જઈ હાથ જોડી અર્ધ્ય વગેરેથી વિધિપૂર્વક પૂજા કરી આસન ઉપર બેસાડ્યા. પછી મુનિરાજ નારદજી રાજાને પૂછવા લાગ્યા કે હે રાજેન્દ્ર, તમારું રાજ્ય બધી રીતે કુશળ છે ને? તમારી બુદ્ધિ ધર્મમાં રહે છે ને? અને વિષ્ણુ ભક્તિમાં પ્રીતિ કરે છે ને? એવા ઋષિના વચનો સાંભળી રાજા કહેવા લાગ્યા કે હે મુનિરાજ, આપની કૃપાથી મારું સઘળું જ કુશળ છે. આપના દર્શનથી મારા સઘળા યજ્ઞો સફળ થયા. હે મહારાજ, કૃપા કરી કહો કે આપનું પધારવું શા કારણથી? એવા રાજાના વચનો સાંભળી દેવર્ષિ નારદ બોલ્યા, હે રાજ શાર્દૂલ, આ આશ્ચર્યકારક મારું વચન સાંભળો. એક દિવસ હું બ્રહ્મલોકમાંથી યમલોકમાં ગયો હતો. ત્યાં યમલોકે મારી ભક્તિની પૂજા કરી મને ઉત્તમ આસન ઉપર બેસાડ્યો. પછી ધર્મનિષ્ઠ, સત્યવાદી અને ઘણા ઉત્તમ પુણ્ય કરનારા તમારા પિતા કોઈ વ્રતના ભંગથી યમરાજની સભામાં તેમની સેવા કરતા મારા જોવામાં આવ્યા. તેમને મારી સાથે સંદેશો મોકલાવ્યો તે સાંભળો. તેમણે મને કહ્યું કે હે મુનિરાજ, મહિષ્મતી નગરીનો રાજા ઇન્દ્રસેન નામથી પ્રસિદ્ધ છે. તેને જઈ કહો કે તમારા પિતાશ્રી કોઈ પણ પાપથી યમલોકમાં નિવાસ થયો છે, માટે ઇન્દિરા એકાદશીનું વ્રત પુણ્ય આપી મારો ઉદ્ધાર કરે. હે રાજન, એટલું તમારા પિતાએ મને કહેલ છે. તે કહેવાને હું તમારી પાસે આવ્યો છું. માટે હે રાજન, ઇન્દિરા એકાદશીનું વ્રત કરો. તેના પ્રભાવથી તમારા પિતા બ્રહ્મધામમાં જશે. રાજાએ પૂછ્યું, હે ભગવાન, ઇન્દિરા એકાદશીનું વ્રત કયા પક્ષમાં, કયા દિવસે, કેવી રીતે કરવું તે સઘળું આપ મને કૃપા કરી અને કહો. નારદે કહ્યું કે હે રાજન, ભાદરવા વધી દસમીને દિવસે પ્રાતઃકાળમાં શ્રદ્ધાથી સ્નાન કરવું. પછી મધ્યાહને ફરીથી નદી વગેરે કોઈ જળાશ્રયમાં સ્નાન કરી પિતૃદેવને પ્રસન્ન કરવા શ્રદ્ધાથી શ્રાદ્ધ કરવું. પછી એક વખત ભોજન કરી રાત્રે ભૂમિ પર સૂવું. પછી એકાદશીના દિવસે પ્રાતઃકાળે દાતણ કરી
મુખ ધોવું પછી મનમાં નારાયણનું સ્મરણ કરી, હે કેશવ, હે અચ્યુતમ, હું આજે કાંઈ પણ ભોજન કરીશ નહીં અને કોઈ પણ પ્રકારના ભોગ ભોગવીશ નહીં. તમે મારું રક્ષણ કરો. એટલું કહી ભક્તિથી ઉપવાસનો નિયમ લેવો. પછી મધ્યાહ્ન થાય ત્યારે શાલિગ્રામની પાસે વિધિથી શ્રાદ્ધ કરી પિતૃદેવને નૈવેદ્ય પોતે સૂંઘી ગાયને આપી દેવું. પછી ચંદન ધૂપ વગેરેથી નારાયણની પૂજા કરી રાત્રે તેમની પાસે જાગરણ કરવું. બારસના દિવસે પ્રાતઃકાળે સ્નાન કર્યા બાદ ભક્તિથી હરિપૂજન કરી બ્રાહ્મણોને જમાડી પોતે પરિવાર સગા સંબંધી સહિત પારણા કરવા. હે રાજન, આ પ્રમાણે સાવધાન થઈ વ્રત કરવાથી તમારા પિતા વૈકુંઠમાં જશે. આ પછી રાજાએ પોતાના પરિવાર નોકર ચાકર સહિત નારદના કહેવા પ્રમાણે ઇન્દિરા એકાદશીનું વ્રત કર્યું અને સંકલ્પ કરી હાથમાં જળ લઈ પુષ્પ આપ્યા બાદ પુષ્પવૃષ્ટિ થઈ અને રાજાના પિતા ગરુડ પર બેસી વૈકુંઠમાં ગયા. હે યુધિષ્ઠિર, મેં ઇન્દિરા એકાદશીનો મહાત્મય તમારી પાસે કહી સંભળાવ્યો છે. જે આ કથા સાંભળે છે અને પાઠ કરે છે તે વૈકુંઠ ધામને પામે છે. આવી રીતે બ્રહ્મા વૈતર્ત પુરાણમાં ભાદરવા વદ ઇન્દિરા એકાદશીનો મહાત્મય કહેલો છે. ઇતિ શ્રી બ્રહ્મપુરાણ પુરાણે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર સંવાદે ભાદ્રપક્ષ્ય કૃષ્ણકાદશ્યા ઇન્દિરા નામાવસ્યા એકાદશીયા મહાત્મયમ સંપૂર્ણમ. સર્વે વૈષ્ણવોને મારા એકાદશીના જય શ્રી કૃષ્ણ. બોલો શ્રી વિષ્ણુ ભગવાન સહિત લક્ષ્મી નારાયણની જય. ઠાકોરજી બધાને પ્રસન્ન રાખે તેવી પ્રાર્થના કરી બે હાથ જોડી ભગવાન વિષ્ણુને, નારાયણને, લક્ષ્મીજીને નમન કરીએ. બધાને મારા એકાદશીના જય શ્રી કૃષ્ણ. રાધા